સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પદ પરથી બરતરફ કર્યા બાદ તેમની બરતરફથી રદ કરવામાં આવી હોય તેવો નવસારીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। નવસારીના સુપા ગામે વર્ષ અગાઉ થયેલી મારામારીના પ્રકરણમાં ઉપસરપંચ સામે પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ ઉપસરપંચ તેમના ઉપર થયેલી ફરિયાદ હાઈકોર્ટમાં પડકારતા એટ્રોસિટીની ફરિયાદ જ રદ થયા હોવાને કમિશનરને ઉપસરપંચ પદ બરતરફનો ઓર્ડર કરવો પડ્યો હતો। નવસારી તાલુકા સુપા ગામ પંચાયત વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી બાદ પ્રતિક નાયકની ઉપસરપંચ પદે નિયુક્તિ થઈ હતી। દરમિયાન એક વર્ષ અગાઉ ગત માર્ચ 2023માં ઉપસરપંચ પદે ચાલુ રહેતા પ્રતિક નાયક સહિત અન્યો સામે ગત 8 માર્ચ 2023ના રોજ હોળીના દિવસે ગામમાં કોઈ કારણસર બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો। વાત મારામારી સુધી પહોંચી હતી, જેમાં ઉપસરપંચ પ્રતિક નાયકે પોલીસને જાણ કર્યા બાદ બંને જૂથને છોડાવવા ગયા હતા, પરંતુ એમાં એમની સામે જ મારામારી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો, જેમાં પોલીસે ઉપસરપંચ પ્રતિક નાયકની 10 માર્ચના રોજ ધરપકડ કરી હતી। તેઓ 17 માર્ચે જમીન પર મુક્ત કર્યા હતા, જેની વિરુદ્ધ ગામના વિરોધીઓએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમને સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી જેલવાસ ભોગવ્યો હોવાથી નૈતિક અધપતન હોવાનું ગણી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ પ્રતિક નાયકને ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો, જેની સામે પ્રતિક નાયકે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ઉપર થયેલ એટ્રોસિટીની ફરિયાદ રદ કરવા માટે કોશિંગ ફરિયાદ કરી હતી, જેમાં દલીલોને ધ્યાને લઈ હાઈકોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો હતો, જેના આધારે પ્રતિક નાયકે ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનર કચેરીમાં તેમના સસ્પેન્શન પડકારતી તેને રદ કરવાની દાદ માંગી હતી, જેને વિકાસ કમિશનર ગ્રાહ્ય રાખી હતી। નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ સસ્પેન્શન હુકમને રદ કરવામાં આવ્યો હતો, જેના આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક નાયકને ફરી સુપા ગામ પંચાયતનો ઉપસરપંચ પદે નિયુક્તિનો હુકમ કર્યો છે। પ્રતિક અજીતભાઈ નાયક, ઉપસરપંચ ગ્રામ પંચાયત સુપા કુરેલ। આથી એક વર્ષ પહેલા સુપા ગામ મુકામે એક નાનો બનાવ બનેલો હતો। બનાવમાં બે જૂથ વચ્ચે મારામારી ચાલી રહેલી હતી, જે અંગે મને પર ગામમાંથી ફોન કરી જાણ કરેલ હતું કે ભાઈ આ રીતે ગામમાં બનાવ બન્યો છે। ધૂળેટીનો પાવન પર્વ હતો, એ હિસાબે અમે ત્યાં ગઈ મધ્યસ્થી કરી સમાધાન કરવાના માર્ગે ગયા હતા, પરંતુ જે અંગે મેં નવસારી રૂરલ પોલીસ સ્ટેશને પણ જાણ કરેલી હતી। ત્યારબાદ મારા ઉપર જે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય એક્ટ મુજબ મારા પોતા ઉપર એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી, જે ફરિયાદને અનુરૂપ મને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા। સદનસીબે મારા ઉપર લાગેલી ફરિયાદમાં હું નામદાર હાઈકોર્ટના દ્વારા ગઈ મેં પિટિશન દાખલ કરાવી હતી। પિટિશનમાં જણાવ્યું હતું કે હું એક ઉપસરપંચના રાહે ફક્ત ત્યાં છૂટા કરાવવા ગયો હતો, પોલીસને જાણ પણ મેં જ કરી હતી। જે બધા પાસાઓને ધ્યાનમાં રાખી નામદાર હાઈકોર્ટે મારી રજૂઆતોને ધ્યાને રાખી મારા ઉપર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ સદંતર રદ કરી દેવામાં આવી છે, જેથી નામદાર મહેરબાન વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને અમે જાણ કરી કે ભાઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે મારા ઉપર ફરજ મોકૂફીનો જે હુકમ કરવામાં આવ્યો છે, જે નામદાર કોર્ટે મારા ઉપર લાગેલી ફરિયાદ રદ કરી છે, જેને અનુરૂપ વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા મને ફરજ મોકૂફીનો હુકમ રદ કરી દેવાનો હુકમ કરેલ છે। નામદાર હાઈકોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ। નામદાર હાઈકોર્ટના ચુકાદાથી એક સાબિત થાય છે કે એક સુપા ગામના વિકાસથી જીત છે, વિશ્વાસથી જીત છે।